21મી સદીમાં મનુષ્ય મંગળ પર ઘર બનાવવાની વાતો કરી રહ્યો છે, ત્યારે સમાજના કેટલાક લોકો અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબી રહ્યા છે. એક તરફ વિજ્ઞાન ગાથા છે, તર્ક અને પુરાવા પર ચાલે છે, તો બીજી તરફ અંધશ્રદ્ધા, ડર અને અજ્ઞાનના ઉપર ટકેલી છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જ્યાં હવે ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી ભક્તોને ઓનલાઈન અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યા છે, જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે. વિજ્ઞાનના જમાનામાં અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઈન મેળીમાના નામે શંકર ભુવાજી નામનો શખ્સ લોકોને અંધશ્રદ્ધાના નામે આકર્ષિત કરી રહ્યો છે. આ ઢોંગી ભુવાનો વિડીયો જોશો તો તમે પણ આશ્ચર્ય પામશો. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જ્યારે હવે ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી ભક્તોને ઓનલાઈન અંધશ્રદ્ધા માર્ગે દોરી રહ્યા છે. પોસીના વિસ્તારમાં ઓનલાઈન મેડીમાના નામથી શંકર ભુવાજી નામનો શખ્સ લોકોને દિન પ્રતિદિન અંધશ્રદ્ધાના માર્ગ તરફ પ્રેરિત કરી રહ્યો છે. આજના આધુનિક યુગમાં સાયન્સ સિટીમાં બાળકોના પ્રયોગ દ્વારા દુનિયાને સમજી રહ્યા છે. વિજ્ઞાન ગાથા આપણે શીખવીએ છીએ કે શૂન્યમાંથી સર્જન કરે કેવી રીતે થાય, ત્યારે અંધશ્રદ્ધા આપણને નસીબના ભરોસે આજે પણ બેસાડી રાખે છે. અંધશ્રદ્ધાને લગત વિડીયો વાયરલ થયેલા હતા. એ બાબતે હું એક અપીલ કરવા માંગીશ કે આ રીતના અંધશ્રદ્ધામાં દોરાઈને છેતરાવાથી બચવું જોઈએ અને કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધામાં આવવું જોઈએ નહીં. અને પોતાના મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીઓમાં કોઈ આ પ્રકારના અંધશ્રદ્ધામાં આવેલું હોય અને છેતરપિંડીનો કે એવો કોઈ ભોગ બનેલું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ હંમેશા તમારી મદદમાં તૈયાર છે. આ બધું ખોટું છે અને બહુ ગેરમાર્ગે દોરાઈ રહી છે પબ્લિક. આ એક હું એવું માનું છું કે તાંત્રિક એના પોતાનું જ સારું કરી શકે તો ઢબ છે કરી. આ બધું એક ઢોંગ છે, લોકોને છેતરવાના ધંધા છે અને લોકોને ગેરમાર્ગે દોડે છે. લોકો બિચારા આમે પરેશાન છે, ઉપરથી વધારે પરેશાન થશે. હું માનું છું કે સરકાર આના પર કંઈક પગલાં લે અને સરકારને મારું નિવેદન છે કે આવા લોકો બિચારા ગરીબ માણસો છેતરાતા જાય છે. આવું કોઈ તાંત્રિક વિદ્યા હોતી નથી. તો વર્ષોથી ચાલતી આવેલી જે પરંપરા છે, આપણા બાપ દાદા જે કુળદેવી ઈષ્ટદેવને પૂજતા હોય એને છોડી અને બીજા દેવી દેવતાઓમાં આપણે પડવું નહીં અને અંધશ્રદ્ધામાં પડવું નહીં. શરીરમાં કંઈ રોગ હોય તો કૃપા કરીને મેડિકલ ચેકઅપ પછી એનું નિદાન કરાવવું, જેથી આપણે જલ્દી સારું થાય. બાકી અંધશ્રદ્ધામાં જઈને કોઈ જગ્યાએ રવિવાર ભરવાથી સારું થઈ જાય અને ઓપરેશન ન કરવું પડે એવી કોઈ પણ વસ્તુ તંત્ર મંત્ર યંત્ર આ જગતની અંદર ઉપલબ્ધ નથી. સાબરકાંઠા પોલીસ દ્વારા અંધશ્રદ્ધાના માર્ગ તરફ જતા લોકોને અટકાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે પણ લોકો અંધશ્રદ્ધા માર્ગે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે પોલીસ મથકે પીડિતો દ્વારા ન્યાય ગૃહાર સાથે તાંત્રિક વિધિ કરનાર ભુવાજી સામે ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ ચૂકી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ એવા પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ છે. તેવા સમયે લોકોએ અંધશ્રદ્ધામાં માનવતાઓને માનતા કરવાતા સાચા માર્ગે ભક્તિનો માર્ગ પકડવા લોકોને પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.